Hi guys, કેમ છો બધા? So this is me, Shruti Panchal. A lot of you know me, but a lot of you don't know me. So let me introduce myself. મારો 2021ની એક્ઝામમાં 9th રેન્ક આવ્યો હતો અને એની પહેલાંની એક્ઝામમાં 66 રેન્ક આવ્યો હતો. આઈ એમ મેન્શનિંગ ધ યર કારણ કે હવે ખાસો ટાઈમ થઈ ગયો છે એન્ડ લોટ ઓફ યુ ગાઈઝ આર ન્યૂ ટુ જીપીએસસી. તો મેં 4 ટાઈમ્સ જીપીએસસીની એક્ઝામનું ફોર્મ ભર્યું છે. 4 વખત હું ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી ગઈ છું અને 2 વખત મેં એક્ઝામ ક્લિયર કરી છે. 3rd અટેમ્પ્ટમાં 66 રેન્ક અને 4th અટેમ્પ્ટમાં 9th રેન્ક. તો હિયર આઈ એમ ગોઈંગ ટુ શેર કે ભાઈ હું એક્ઝામના 1 મહિના પહેલાં કેવી રીતે ભણતી હતી. ઓકે, એન્ડ મારી બેચના ટોપર્સ હોય કે બીજા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે મારી પાસે ભણીને પાસ થયા હોય, વી ઓલ હેવ શેર્ડ ધ સેમ ટાઈમ ટેબલ ફોર ધ લાસ્ટ 1 મંથ. લાઈક ટોપર્સમાં અમુક બાબતો બહુ કોમન હોય. હા, અમુક યુનિક વસ્તુઓ હોય પણ એ યુનિક બધામાં કોમન ના હોય. પણ અમુક કોમન વસ્તુઓ છે જે ટોપરને ટોપર બનાવે છે, જે તમને છેકથી છેક સુધી મદદરૂપ રહેશે. તો આજે એમાંની એક ગજબવાળી સ્ટ્રેટેજી હું તમારી સાથે શેર કરી રહી છું. તો અહીંયા આપણે જોઈશું કે ભાઈ 6 જૂને એક્ઝામ છે, તો 6 જૂન સુધી તમારે કઈ રીતે ભણવાનું છે. તો હું તમને સવારથી સાંજનું ટાઈમ ટેબલ નહીં આપું. આપણે અહીંયા બહુ જ મસ્ત એક સ્ટ્રેટેજી બનાવીને ફોલો કરીશું. એન્ડ ગાઈઝ, ટ્રસ્ટ મી, માત્ર ને માત્ર 10 દિવસ પછી તમને એટલી મજા આવી જશે. યુ વિલ ફીલ દેટ તમારો સિલેબસ બહુ જ સારી રીતે કમ્પ્લીટ થઈ રહ્યો છે એન્ડ યુ વિલ થેન્ક મી. ઓકે, ભલે યુટ્યુબમાં નહીં, મનમાં થેન્ક યુ કહી દેજો. તો ગાઈઝ, સૌથી પહેલાં આપણે એક ઓવરઓલ સ્કીમ ઓફ થિંગ્સ પ્લાન કરીશું અને પછી આપણે ડેલી રૂટીનમાં જઈશું. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ્સ જે છે એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીશું. ઓકે, સૌથી પહેલી કેટેગરી આપણે બનાવીશું ભાઈ હાઈ પ્રોબેબિલિટી ઓર હાઈ વેઇટેજ, કે ભાઈ આ સબ્જેક્ટ્સમાંથી ક્વેશ્ચન્સ વધારે આવશે. સબ્જેક્ટ્સ બી લખીએ છીએ, ટોપિક્સનો પણ એક અલગથી વિડીયો કરીશું એન્ડ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની એક સિરીઝ પણ અમે સ્ટાર્ટ કરી છે. તમે એ પણ ફોલો કરી શકો છો. બહુ જ હેલ્પફુલ રહેવાની છે તમારા માટે. સેકન્ડ, મીડિયમ પ્રોબેબિલિટી ઓર વેઇટેજ, અને થર્ડ આપણે રાખીશું લો પ્રોબેબિલિટી. બધા કોઈ મનમાં વિચારી લીધું હશે, બિલકુલ નહીં. સબ્જેક્ટ્સ જેમાં ડેલી પ્રેક્ટિસ જોઈશે. ઓકે, સો વી આર ગોઈંગ ટુ પુટ ડેલી પ્રેક્ટિસ જોઈએ એવા સબ્જેક્ટ્સ એન્ડ ટોપિક્સ. સમજાઈ ગઈ આ વસ્તુ બધાને? સી, ઘણા બધા લોકો છે ને બહુ બધી મિસ્ટેક્સ કરતા હોય છે. નંબર 1 મિસ્ટેક એ થાય છે કે ભાઈ તમે દરેક સબ્જેક્ટને ઇક્વલ ટાઈમ આપો છો. નાઉ ઓલ ધ સબ્જેક્ટ્સ દે ડોન્ટ નીડ ઇક્વલ ઇમ્પોર્ટન્સ, ઇક્વલ ટાઈમ, ઇક્વલ મહેનત. થોડુંક સ્માર્ટ વર્ક કરવું પડશે. હાર્ડવર્ક તો બહુ જ બધું, પણ સાથે થોડુંક સ્માર્ટ વર્ક પણ કરવાનું રહેશે. તો સ્માર્ટ વર્કની જો આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા બધા વર્ષોના યુપીએસસીના પેપર્સ અને જીપીએસસીનું લાસ્ટ યરનો પેપર પ્લસ જીપીએસસી દ્વારા લેવાતી ઘણી બધી એક્ઝામ્સના પેટર્ન પરથી વી હેવ કમ ટુ ધીસ કન્ક્લુઝન કે ભાઈ હાઈ પ્રાયોરિટીમાં સૌથી પહેલાં હું મૂકીશ પોલિટી. કેમ પોલિટી? નંબર ઓફ ક્વેશ્ચન્સ તો એના 25 જ હતા, ઇકોનોમીના વધારે હતા. બટ ગાઈઝ, પોલિટીના ક્વેશ્ચન્સ હંમેશા ડુએબલ હોય છે, એટલે કે ભાઈ સોલ્વ થઈ જાય અને એક્યુરસી વધારે આવે અને સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો પોલિટીને આપણે હંમેશા ફર્સ્ટ પ્લેસ ઓફ ઇમ્પોર્ટન્સ પર રાખીશું. બીજું આપણે ઇકોનોમીને મૂકીશું કારણ કે લાસ્ટ યરની એક્ઝામમાં ઇકોનોમીના ક્વેશ્ચન્સ બહુ જ હતા. એની સાથે આપણે મૂકીશું જિયોગ્રાફીને. સમજાઈ ગયું આ બધાને? આ 3 સબ્જેક્ટ્સ જે છે એમાં તમારે સૌથી વધારે મહેનત કરવાની છે કારણ કે આ 3 સબ્જેક્ટ પાક્કા કર્યા હશે ને, અને ટોપિક્સ પણ હું તમને લોકોને કહીશ આવતીકાલે, ડોન્ટ વરી અબાઉટ દેટ. તો ભાઈ ગજબ પેપર જોઈને મજા આવશે કારણ કે આનું વેઇટેજ વધારે હોય છે આ 3 સબ્જેક્ટ્સનું. હવે મીડિયમ ઇમ્પોર્ટન્સના સબ્જેક્ટ્સ આપણે જોવા જઈએ તો અહીંયા આગળ આપણે કહીશું ભાઈ હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર. હવે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ કે પહેલાં હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચર 2 અલગ સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરવામાં આવતા હતા અને હવે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર જે છે એને એક સબ્જેક્ટ બનાવી દીધો છે. સો વેઇટેજ ઓછું થઈ ગયું છે, રાઈટ? બહુ વાસ્ટ સિલેબસ છે પણ વેઇટેજ ઓછું છે, તો શું કરવાનું એ પણ આપણે ડિસ્કસ કરીએ છીએ, ડોન્ટ વરી. બીજું આઈ વુડ સે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં
ક્વેશ્ચન્સ આવે છે પણ લોચો એ છે કે એટલા જનરલિસ્ટિક ક્વેશ્ચન્સ હોય છે કે જો તમારી કોમન સેન્સ હાઈ છે તો તમે એ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, અને બાકી કોઈ જ નાથી નહીં થાય એવા ક્વેશ્ચન્સ આવે તો તમારાથી પણ નહીં થાય. ઓકે, હવે અહીંયા તમે કહેશો કે મેમ તમે બે વસ્તુ ભૂલી ગયા, મેથ્સ એન્ડ રીઝનિંગ એન્ડ કરંટ અફેર્સ. સો એ બંને તમારા ડેલી પ્રેક્ટિસમાં જશે, મેથ્સ એન્ડ રીઝનિંગ એન્ડ કરંટ અફેર્સ. કેમ આ ડેલી પ્રેક્ટિસમાં જશે સમજીએ આપણે. હવે આ એક આપણે પ્રાયોરિટી લિસ્ટ બનાવી દીધું છે. ઓકે, ઓલ્સો ટુમોરો વી વિલ ડુ અ વિડીયો ઓન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. બધા જ સબ્જેક્ટના હું એક જ વિડીયોમાં કરાવી દઈશ, જેથી કરીને તમારે પેલું નેક્સ્ટ વિડીયો આવવાની રાહ ના જોવી પડે. બિકોઝ આઈ રિમેમ્બર આઈ નો આઈ ટેન્ડ ટુ ડુ દેટ, કે પછી મારું વર્કલોડ બહુ જ વધી જાય ને તો હું ભૂલી જાઉં નેક્સ્ટવાળા વિડીયોઝ કરવાનું. તો આપણે બધું જ હવે છે ને એક વિડીયોમાં કમ્પ્લીટ બધી જ વસ્તુઓ રાખવાનો ટ્રાય કરીશું, રાઈટ. સો આ રીતે આપણે કરવાનું છે. હવે આમાં જ આપણે આગળ એક્સપ્લોર કરીએ કે ભાઈ હવે ભણીશું કેવી રીતે. હાઈ પ્રોબેબિલિટી ઓર હાઈ વેટેજ, હાઈ ઇમ્પોર્ટન્સ, મીડિયમ ઇમ્પોર્ટન્સ ડેલી પ્રેક્ટિસમાં આપણે આ મૂકી દીધું. સો નાવ આઈ વુડ વોન્ટ, હવે આપણે આપણા ડેનું પ્લાનિંગ કરીએ. બરાબર, ડે પ્લાનિંગ. હું યુઝ્યુઅલી એ પર્સન છું કે ભાઈ હું વર્કિંગ એસ્પિરન્ટ હતી, તો પ્લસ મારો સન જે છે જે તે સમયે 5 યર્સનો હતો, અત્યારે બાય ગોડ્સ ગ્રેસ ઇઝ 13 years old. મેં તૈયારી ચાલુ કરી ત્યારથીની વાત કરું છું, 2017થી. તો ઇફ વી સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ ધીસ, દેન ડે હું 4 વાગે ઉઠવાનું પ્રિફર કરતી હતી, બટ લેટ અસ અઝ્યુમ દેટ તમે લોકો 4 વાગે નથી ઉઠી શકતા. તો જે લોકો વર્કિંગ એસ્પિરન્ટ્સ નથી, જે લોકો ફૂલ ટાઈમ તૈયારી જ કરવાના છે જૂન મહિના સુધી, એ લોકોને માટે એક સરસ મજાનું ટાઈમ ટેબલ આપણે બનાવીએ. ઓકે, સો આઈ વુડ સે કે ભાઈ સવારે 6 AM શુડ બી યોર ટાઈમ. ઉઠવાનો નહીં, ભણવા બેસવાનો. બરાબર, વેન આઈ સે દેટ 6 o'clock થી આપણે આપણું શેડ્યુલ ચાલુ કરીએ, ઇટ મીન્સ કે તમે નહીં ધોઈને ફ્રેશ થઈને 6 વાગે બુક ખોલી રહ્યા છો, ના કે 6 વાગે અલાર્મ બંધ કરીને ઊભા થયા એન્ડ દેન હાફ એન આવર 1 hour ડુઈંગ યુ આર ડુઈંગ ટાઈમ પાસ. ના. So now what we'll do is 6 o'clock to 8 o'clock આપણે હાઈ પ્રોબેબિલિટી સબ્જેક્ટ ઓર કોર સબ્જેક્ટ વાંચવાની ઉપર ફોકસ કરીશું, કારણ કે સવારે આપણું મગજ વધારે ફ્રેશ છે અને સવારે આપણે વધારે ફોકસ કરી શકીએ છીએ. તો જે પણ ટોપિક્સ એવા હોય કે તમને અઘરા લાગે છે, રાઈટ, તમને ડિફિકલ્ટ લાગે છે, એ ટોપિક્સ આઈ વુડ રેકમેન્ડ કે તમે આ ફર્સ્ટ સ્લોટમાં લઈ લો, બિકોઝ તમારું માઇન્ડ જે છે બહુ જ એક્ટિવ છે. ઇટ વિલ ગ્રાસ્પ ધ ડિફિકલ્ટ ટોપિક્સ. ડન. આ આપણે 2 કલાકનો જ સ્લોટ કર્યો. આઈ થિંક 8 o'clock પછી ઘરમાં બધા જ ઉઠી ગયા હશે એન્ડ તમારે ચા નાસ્તાનો એટસેટ્રા ટાઈમ થશે. ઓકે, નાવ લોટ ઓફ પીપલ ઉઠી જાય પણ પછી અડધો કલાક ચા બનાવે, નાસ્તો બનાવે ને ઓલ ધોઝ થિંગ્સ. નાવ આઈ વુડ ટેલ યુ કે ભાઈ 1 મહિનો છે ને યુ વિલ હેવ ટુ બી ક્વિક વિથ યોર ટાસ્ક. બરાબર, ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ મારા દિવસ દરમિયાનમાંથી મારે ભણવાના માટે ટાઈમ કાઢવાનો છે. આઈ વુડ સે કે ના, ભણવાનામાંથી તમારે એક્ટિવિટીઝ માટે ટાઈમ કાઢવાનો છે. તો આઈ યુઝ ટુ વેક અપ એટ 4 o'clock. હવે 4 o'clock પછી હું કિચનમાં જઈને ચા બનાવું, મને એમ થાય કે યાર 15 મિનિટ મારી બગડી જાય. ઓકે, પ્લસ એવરી વન ઇઝ સ્લીપિંગ, તો બધાને કદાચ ડિસ્ટર્બ પણ થાય, કારણ કે એકદમ પિન ડ્રોપ સાયલન્સ હોય. થોડોક પણ અવાજ થાય તો ભલે બધા પોતપોતાના રૂમમાં ડિસ્ટર્બ તો થાય જ. So from that time I started drinking black coffee. કે ભાઈ કોફી પાવડર મારા રૂમમાં હોય જ, એન્ડ ફ્રિજમાંથી આઈ વુડ ટેક અપ કોલ્ડ વોટર. તો કેફે અમેરિકાનો કોલ્ડ વન આઈ સ્ટાર્ટેડ ડ્રિંકિંગ. જે પણ કોફી અવેલેબલ છે ભાઈ યુ વિલ હેવ ટુ. સો મારું આવું આખું પર્સપેક્ટિવ હતું કે મારે નાની નાની દિનચર્યાવાળી જે વસ્તુઓ છે એમાં ટાઈમ નથી બગાડવો, કારણ કે મારી પાસે બહુ જ ઓછો ટાઈમ હતો. મારે જોબ પણ જવાનું હોય, મારા સનને પણ જોવાનું હોય, રાઈટ. સો આ એક 8 વાગ્યા સુધીમાં તમે કોર ટોપિક લઈ લો, પછી અડધો કલાક બ્રેક લઈને 8:30 થી બીજું એક લઈ લો 10:30નો સ્લોટ. આની અંદર પણ આપણે કોર ટોપિક જ કરીશું. એટલે ઇમેજિન કરો કે 10:30 11 વાગ્યા સુધી જ્યારે બધા લોકો એમનું ભણવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં સુધી તમે ઓલરેડી 4 hours ઓફ સ્ટડી પુટ ઇન કરી દીધું છે. પછી 10:30 થી આઈ વુડ સે કે ભાઈ સ્પીક ટુ યોર ફેમિલી, થોડુંક
એક્સરસાઇઝ કરી લો, થોડુંક મ્યુઝિક સાંભળી લો, વોટેવર. ઓર કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ મને આ 2 સ્લોટમાંથી અમુક વસ્તુઓ ખબર નથી પડી, તો બ્રેક લઈ લો. અહીંયા આગળ આઈ વુડ સે 1.5 hours બ્રેક લઈ લો તમારી નાના મોટા જે ઘરના કામ હોય વોટેવર બનાવવા માટે. દેન આઈ વુડ સે દેટ 12 o'clock થી 3 o'clockનો એક સ્લોટ લઈ લો. હવે આની અંદર આપણે શું કરીશું કે આની અંદર આપણે મીડિયમ પ્રોબેબિલિટીવાળા ટોપિકને એક સ્લોટ લઈશું. હવે આ સ્લોટ 1.5 કલાકનો કરીને વચ્ચે 5-10 મિનિટની બ્રેક પણ લઈ શકો છો. હવે આ સ્લોટ દરમિયાન કઈ રીતે ટાઈમનું વિભાજન કરવાનું છે, લાઈક આઈ યુઝ ટુ ડુ ધીસ કે 1 કલાક મેં જે પણ ભણ્યું છે એનું રિવિઝન કરું હું 10 મિનિટ આપીને. તો હિયર 6 થી 6:50 હું જે પણ ભણીશ એ 10 મિનિટ 7 વાગ્યા સુધી, 6:50 થી 7 વાગ્યા સુધી હું જેટલું પણ વાંચ્યું છે એને રિવાઇઝ કરી લઈશ એક વખત. સમજાયું બધાને? હવે 3 o'clockનો ટાઈમ સ્લોટ એવો છે કે ઘણા બધા લોકોને થોડીક ઊંઘ આવવા માંડે, રાઈટ? સો વોટ યુ શુડ આઈડિયલી ડુ ઇઝ દેટ 3 o'clock ટુ 5 o'clock શું કરશો તમે? આ ડેલી પ્રેક્ટિસવાળા જે પણ વસ્તુઓ છે કે ભાઈ મેથ્સ એન્ડ રિઝનિંગની થોડીક પ્રેક્ટિસ કરી લો, બરાબર? ક્યાં તો મેપિંગ પ્રેક્ટિસ કરી લો, કારણ કે મેપિંગના ક્વેશ્ચન્સ આવતા હોય છે, રિવર્સ, માઉન્ટેન્સ, પાસીસ, ડેમ્સ, ઓલ ધોઝ થિંગ્સ. તો થોડુંક આ પ્રેક્ટિસ કરી લો, બરાબર? હવે કરંટ અફેર્સને ડેલી પ્રેક્ટિસમાં મેં કેમ એડ કર્યું છે? સપોઝ તમે પોલિટી ભણી રહ્યા છો તો યરલી કમ્પાઇલેશન હોય છે મેગેઝિન્સના, PT 365 કહેતા હોય છે યુઝ્યુઅલી બધા એને. તો જો તમે સંસદનો પાર્લામેન્ટનો ચેપ્ટર ભણી રહ્યા છો તો ભાઈ 1 કલાક સ્ટેટિક જોઈ લો અને પછી 1.5 કલાક સ્ટેટિક જોઈ લો અને પછી અડધો કલાક પાર્લામેન્ટ જોઈ લો. જો એ સાથે ના થતું હોય, તમને એમ લાગે કે ભાઈ 4 કલાકના સ્લોટમાં કઈ રીતે એડ થશે, દેન વોટ વી કેન ડુ હિયર ઇઝ અહીંયા 5 થી 6નો જે સ્લોટ છે 1 કલાક ફ્રી લઈ લો, બરાબર? મ્યુઝિક સાંભળો, ઓકે? સૂઈ જવું હોય તો સૂઈ જાઓ 1 કલાક, ડુ વોટેવર. 6 વાગ્યાથી વોટ યુ શુડ ડુ ઇઝ 8 o'clock સુધી તમે સવારે જે પણ ટોપિક્સ ભણ્યા છો ધીસ વન્સ પ્લસ ધીસ વન્સ એનું કરંટ અફેર તમારે PT 365માંથી લિંક કરીને ભણવાનું છે. સો વોટ વિલ હેપન 6 to 8માં એક બહુ જ ઇફેક્ટિવ તમારું રિવિઝન પણ થઈ જશે. સમજાયું બધાને? સાંજે આવર માઇન્ડ ઇઝ ટાયર્ડ, સો ઇફેક્ટિવલી આ રિવિઝન તમે કરી લેશો તો શું થશે? સવારે આપણે એક વખત વાંચ્યું, પછી 10 મિનિટ રિવાઇઝ કર્યું, ત્યારબાદ અહીંયા આગળ સાંજે પણ આપણે રિવિઝન થશે. એન્ડ વોટ એલ્સ યુ હેવ ટુ ડુ ઇઝ 8 થી 8:30 કે 9 વાગ્યાનો લંચ બ્રેક લઈ લો ઓર વોટેવર, અને પછી 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી યુ હેવ ટુ પ્રેક્ટિસ MCQs, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ. કારણ કે કેવું થાય છે ખબર છે, આપણે પહેલી ભૂલ ડિસ્કસ કરીએ કે છોકરાઓ શું કરે છે કે ભાઈ દરેક સબ્જેક્ટને ઇક્વલ વેઇટેજ, ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપશે, આપણે નથી કરવાનું, ઓકે? હવે તમે જુઓ છો કે ભાઈ આપણે 3 થી 5નો સ્લોટ અહીંયા આપ્યો છે મીડિયમ સબ્જેક્ટને, આર્ટ એન્ડ કલ્ચર, સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો તમારે ફટાફટ આ ટોપિક્સ પતાવવાના છે. ટોપિક્સનું બાયફર્ગેશન, લાઈક કઈ રીતે પ્લાનિંગ કરવાનું સબ્જેક્ટ્સનું અને કઈ રીતે કયા ટોપિક્સ રિવાઇઝ કરવાના, દેટ વી વિલ ડુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. પણ આજે એક વસ્તુ આટલી ફિક્સ કરી લો મગજથી. હવે 10 થી 11 પત્તે મને ફ્રી રાખવું હોય કે 10 વાગે સૂઈ જવું હોય જેથી કરીને સવારે જલ્દી ઉઠાય, તો યુ કેન ડુ દેટ. 10 વાગ્યા પછી તમારો ટાઈમ છે. તો ધીસ ઇઝ હાઉ આઈ વુડ સજેસ્ટ. નાઉ દેર વિલ બી લોટ ઓફ વર્કિંગ એસ્પિરન્ટ્સ. એ લોકો કહેશે કે મેમ અમારે શું કરવાનું, ઓકે? સો ફોર વર્કિંગ એસ્પિરન્ટ્સ આઈ વુડ સે કે સવારે 4 થી 8નો એક સ્લોટ તમારે 4 સબ્જેક્ટ્સનો લઈ જ લેવાનો. એન્ડ ડ્યુરિંગ ઓફિસ તમારો લંચ બ્રેક હોય, ટી બ્રેક હોય, ત્યારે તમે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ક્યાં તો MCQs કરી લો, એટલે તમારો સાંજવાળો સ્લોટ જે છે એ ઉપર જતો રહેશે. પ્લસ વર્કિંગ એસ્પિરન્ટ્સે કરંટ અફેર્સને સબ્જેક્ટની સાથે જ લિંક કરીને સવારે જ 4 કલાકમાં ભણી લેવાનું છે. આફ્ટર યુ કમ બેક ફ્રોમ 4, કદાચ 7 વાગે આવો છો તો 7 to 9નો એક સ્લોટ તમારે કરવો પડશે. એન્ડ ઇન કેસ તમારે વચ્ચે અડધો કલાક જમવાનો જોઈએ છે તો જમતી વખતે મોબાઈલની અંદર PYQs ઓર મોક ટેસ્ટ કોઈ પણ હોય એ આપતા રહો. તો આઈ વુડ સે કે ભાઈ વર્કિંગ એસ્પિરન્ટ્સ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ સુટેડ. સવારે 4 થી 8, લાઈક રાત્રે પણ રીડ કરી શકો. ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મેમ મને રાત્રે રીડિંગ કરતાં ફાવે, તો તમે એ પણ કરી જ શકો. બટ ધ પોઈન્ટ ઇઝ કે ભાઈ આઈ સમહાઉ ફેલ્ટ, મેં પણ આ બધું જ કરી જોયેલું છે મારા એસ્પિરન્ટ ડેઝમાં, તો આઈ સમવેર ફેલ્ટ કે મારું જે ગ્રાસ્પિંગ પાવર છે, કે મારી યાદ રાખવાની
ક્ષમતા છે, રિટેન્શન છે મારા બ્રેનની અંદર ઇન્ફોર્મેશનનું, એ મને સવારે વધારે સારું રિઝલ્ટ મળતું હતું. ઓલ્સો રાત્રે તમારી લાઈફમાં બહુ બધા ડિસ્ટર્બન્સીસ હશે. ડિસ્ટર્બન્સીસ એટલે ફ્રેન્ડ્સ હશે, ફેમિલી હશે, વોટ એવર એવરી વન ઇઝ ધેર, એન્ડ સિન્સ દે ઓલ રિયલી લવ યુ ઓર લાઇક યુ, એ લોકોને નાની નાની વસ્તુઓમાં તમારી સાથે વાત કરવી હોય, કોઈ મેસેજ આપવો હોય, એનીથિંગ, સમ ઇન્ટરેક્શન્સ વિલ બી ગોઈંગ ઓન ફોર શ્યોર. એના કરતાં સવારે વેન એવરીબડી ઇઝ સ્લીપિંગ, દેટ્સ ધ બેસ્ટ ટાઈમ યુ કેન વેક અપ એન્ડ રીડ. તો આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. આમાં મિસ્ટેક શું નથી કરવાની કે દરેક સબ્જેક્ટને, દરેક ટોપિકને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવાનું. ડન. તો ઘણા બધા લોકો એ પણ મિસ્ટેક કરે છે કે ભાઈ નોટ્સ બનાવવી જ પડે. નોટ નેસેસરી. મેં નથી બનાવેલી બિકોઝ હું વર્કિંગ એસ્પિરન્ટ હતી, મારી પાસે ટાઈમ જ નહોતો. તો વોટ ટુ ડુ, ભાઈ તમે સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ જે વાંચો છો એમાં જ પેન લઈને બેસી જાઓ એન્ડ મેક બોક્સીસ. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ સમથિંગ એડિશનલ, તમારે તમારી સ્ટેટિક બુકમાં જ કરંટ અફેર્સ એડ કરવા છે, તો પેન લઈને બેસી જાઓ. કદાચ એવું હોય કે ભાઈ ત્યાં જગ્યા ઓછી છે તો એક્સ્ટ્રા પેજીસ ત્યાં અટેચ કરતા જાઓ જોડે, સો દેટ એટ ધી એન્ડ જ્યારે તમે રિવિઝન કરો ત્યારે તમારે ખાલી માત્ર તમારું અંડરલાઇન કરેલું અને એડેડ ઇન્ફોર્મેશન જ રીડ કરવાની થાય. બિકોઝ એવરીબડી ડઝન્ટ હેવ ધ ટાઈમ ટુ મેક નોટ્સ. ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ પણ છેલ્લે 30 દિવસમાં તો બેટા નોટ્સ તો ના જ બને. તો અત્યારે હવે નોટ્સ બનાવવાનું, જે લોકોને આપણા મગજમાં પેલું ચાલતું હોય મૂકી દેજો. ઇટ ઓલ વર્ક્સ બેટર. હવે 2 મિસ્ટેક્સ તો આપણે વાત કરી. કઈ પહેલી મિસ્ટેક કે ભાઈ બધા સબ્જેક્ટને ઇક્વલ વેટેજ આપવાનો. સેકન્ડ મિસ્ટેક શું કીધું આપણે? વોટ વોઝ ધ સેકન્ડ મિસ્ટેક? એટલે હું જ ભૂલી ગઈ. કંઈ નહીં, ચલો 1 2 3 4 નથી કરવું. બીજી એક મિસ્ટેક બધા કરતા હોય છે કે રિવિઝન નથી કરતા. દેટ ઇઝ અ સેકન્ડ મિસ્ટેક. થર્ડ મિસ્ટેક છોકરાઓ એવી કરે છે કે તે જસ્ટ લાઇબ્રેરીમાં બેસીને માત્ર વાંચ્યા જ કરશે. ગાઈઝ, વાંચવું અને MCQ સોલ્વ કરવા, આ બે બહુ જ ડિફરન્ટ વસ્તુઓ છે. તો આઈ વુડ રિયલી સિન્સિયરલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ દેટ એવરી ડે MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો જ. બરાબર? આ ફર્સ્ટ 15 ડેઝમાં આ રીતે કરો અને પછી જ્યારે તમારો સિલેબસ પ્રોપરલી પતવા આવે તો છેલ્લા 10 દિવસમાં આપણે એક્ઝામના ટાઈમ પર ફૂલ લેન્થ પેપર આપવાનું ચાલુ કરો. હવે અહીંયા આગળ બીજી એક મિસ્ટેકની આપણે વાત કરીએ કે અહીંયા મેં કીધું કે ભાઈ MCQ સોલ્વ કરવાના છે 9 થી 10. હવે 9 થી 10માં જે MCQ સોલ્વ કરો, કદાચ તમે 9 થી 9:30 અડધો કલાક, પોણો કલાક સોલ્વ કરશો, પણ પછી કેટલા માર્ક્સ આવ્યા એ ચેક નથી કરવાનું. ચેક શું કરવાનું છે કે ભાઈ કેટલી એક્યુરસી આવી છે? ના, એ પણ નહીં. કેટલા પ્રશ્ન ખોટા પડ્યા છે અને કેમ ખોટા પડ્યા છે, શું આન્સર આવતો હતો અને એની થોટ પ્રોસેસ શું હતી અને તમારે ક્યાં મિસ્ટેક થઈ એ આન્સર સુધી પહોંચવામાં. તો શું થશે? તમને આ એક ન્યૂ પ્રકારના માધ્યમથી ઘણી બધી નવી ઇન્ફોર્મેશન પણ મળશે અને આ 24 કલાકમાં તમારું ત્રીજું રિવિઝન પણ થશે ઇન અ ડિફરન્ટ ફોર્મેટ. એન્ડ સાયન્સ સેઝ કે જો કોઈ વસ્તુ આપણે 24 કલાકમાં 3 વખત રિફર કરીએ, વીકમાં પછી 1 વખત વીકલી અને 1 વખત મંથલી, દેન ઇટ બિકમ્સ અ પાર્ટ ઓફ અવર પરમનન્ટ મેમરી. રિટેન્શન જે છે એ બહુ જ વધી જશે તમારા બધું જ જે વાંચશો ને એનું. કારણ કે લોટ ઓફ સ્ટુડન્ટ્સ કમ ટુ મી સેઇંગ કે મેમ વાંચે તો છે પણ કંઈ યાદ નથી રહેતું. પોલિટી પત્યું ને ઇકોનોમી ચાલુ કર્યું તો પોલિટી યાદ નથી રહેતું. રાઈટ? સો આવી રીતે પ્લાનિંગ કરો. આવતીકાલે એક બીજો વિડીયો આવશે જેની અંદર તમને કયા ટોપિક્સ છોડવાના નથી. કારણ કે સિલેબસ એટલો મોટો છે કે આખો સિલેબસ કમ્પ્લીટ કોઈ એવું કહે ને કે મારો થઈ ગયો છે તો એ એકચ્યુઅલી પોસિબલ નથી. તો વોટ ડુ પીપલ હુ પાસ દે ડુ કે ભાઈ એ લોકોને ખબર છે કે આ હાઈ વેટેજ ટોપિક્સ છે, સબ્જેક્ટની અંદર પણ હાઈ વેટેડ ટોપિક્સ હોય, એ ટોપિક્સ તો ભાઈ પાકા હોય જ, બાકીની ઇન્ફોર્મેશન એટલી પાકી કે એટલી ડિટેલમાં ના ભણેલી હોય. સો ધ નેક્સ્ટ વિડીયો ઇઝ ગોઈંગ ટુ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. એક જ લેક્ચરમાં આપણે બધા સબ્જેક્ટના લઈ લઈશું. એન્ડ છોકરાઓ બીજી વસ્તુ યાદ રાખો, આપણે આ જ ટોપિક્સ, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હું આપવાની છું નેક્સ્ટ વિડીયોમાં, એની એક સિરીઝ ચાલુ કરી છે. એક નાના ટોપિક તમને એક જ વિડીયોમાં આખા કરાવીએ છીએ, હું જ કરાવું છું. અલગ પ્લેલિસ્ટ છે એનું અને એમાંથી ક્વેશ્ચન્સ આવશે જ. જો તમે એ સિરીઝ જોઈ લીધી તો તમારા 25 માર્ક તો વધારે આવશે જ તમારા જે આવવાના હતા એના કરતાં. ડન? ચલો તો પછી આપણે સ્ટાર્ટ કરીશું ન્યૂ સિરીઝ ફટાફટ. આજના માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય બાય, ટેક કેર, સી યુ.